ઈવાન નામનો એક અત્યંત બહાદુર યુવાન હતો. એ હંમેશા અન્યાય સામે લડતો. કોઈ મુશ્કેલીમાં હોય તો સાહસપૂર્વક કૂદી પડતો અને મુશ્કેલીમાં હોય તેને મુક્ત કરતો. લોકોની સહાય માટે એ પોતાનું જીવન જોખમમાં મૂકતો, ગભરાતો નહીં. એક દિવસ એ એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે એક વિકરાળ અજગરે એક વૃદ્ધ સ્ત્રીને ભરડો લીધો હતો. ઈવાન તરત જ કૂદી પડ્યો. પોતાની પાસેની છરી કાઢીને તેણે અજગરને ઘા માર્યો. અજગર વિફર્યો. તેણે સ્ત્રીને છોડી દીધી અને ઈવાનને ભરડો લીધો. ઈવાને ખૂબ જ મહેનત કરવા માંડી, પણ એ અજગર તો જેને આનાકોન્ડા કહે છે એવો ભારે મોટો હતો. એટલે ઈવાન ખૂબ જોર કરતો હોવા છતાં અજગર પર કાબુ મેળવવામાં એને સફળતા મળતી ન હતી. અંતે વિકરાળ અજગરે તેનું મોઢું ફાડ્યું. તેણે ઈવાનને ગળી જવા માથું નીચું નમાવ્યું અને વીજળી જેવો કડાકો થયો. પેલી વૃદ્ધ સ્ત્રી અને અજગર બંને પરિવેશમાં હતા. વાસ્તવમાં ઈવાન વિશે ઘણું બધું સાંભળ્યા બાદ ઈવાનને ઇનામ આપવાનો પરિસ્તાનની રાણીએ નિર્ણય લીધો હતો. પણ ઇનામ આપતા પહેલા તેની પરીક્ષા લેવાનું પણ નક્કી કર્યું હતું. એટલે જ્યારે ઈવાન જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અજગર બુઢી સ્ત્રીની ઘટના નિહાળી અને જાનના જોખમે તૂટી પડ્યો. પણ એ બુઢી સ્ત્રી, અજગર બંને પરિસ્તાનની રાણી એ ઈવાનની પરીક્ષા લેવા મોકલેલી બે પરીઓ હતી. પરી રાણીની પરીક્ષામાં ઈવાન પાસ થયો એટલે હવે ઈવાન પરી રાણીના ઇનામને લાયક હતો. પરીઓએ ઈવાનને બધી વાત કરી પોતાનો જીવ જોખમમાં મૂકી દઈ કૂદી પડવા બદલ અભિનંદન આપ્યા. પરિસ્તાન વતી એક જાદુઈ ભૂંગળી આપી. ભૂંગળીના ઢાંકણવાળો ભાગ ડાબી બાજુ ફેરવે તો તમામ સગવડોથી ભરેલો એક મહેલ ખડો થઈ જાય. જ્યારે જમણી તરફ ફેરવવાથી એ મહેલ ફરી અદૃશ્ય થઈ જાય. ઈવાનને બંને પરીઓનો ખૂબ આભાર માન્યો. ઈવાન તો સીધું સાદું જીવન જીવનારો માનવી હતો. એ ખાસ ધનવાન પણ ન હતો. એને મહેલની જિંદગીનો મોહ પણ ન હતો. એટલે પરીઓએ એની કદર કરી. એનો આનંદ હોવા છતાં ઈવાનને મહેલમાં કોઈ ખાસ રસ ન હતો. આમ છતાં ઈવાન વાંસળીની જેમ પરીઓએ આપેલી એ જાદુઈ ભૂંગળી પોતાની કેડે બાંધી રાખતો. એક દિવસ ઈવાનને એક વૃદ્ધ માણસ મળ્યો. એ વૃદ્ધે કહ્યું, બેટા, ખૂબ જ ભૂખ લાગી છે. ઘણા દિવસથી ભોજન પણ જમ્યો નથી. બજારની દુકાનોમાં જાઉં છું પણ એ ખરીદવા જેવી શક્તિ નથી. મને થોડું ભોજન કરાવી દે ને. ઈવાન પાસે પણ પૈસા ન હતા કે બે જણા જમી શકે એટલું ભોજન ખરીદી શકે. એને પરીઓને આપેલી ભૂંગળી યાદ આવી. તેને ભૂંગળીનો ઢાંકણવાળો ભાગ ડાબી તરફ ફેરવ્યો. એ સાથે જ સામે એક વિશાળ મહેલ ખડો થઈ ગયો. ઈવાન એ વૃદ્ધને લઈને મહેલમાં પ્રવેશ્યો. ભોજન ખંડમાં એક વિશાળ ટેબલ પર ભાતની વાનગીઓ તૈયાર હતી. બંને જણાએ પેટ ભરીને ભોજન કર્યું. વૃદ્ધે ઈવાનને કહ્યું, દીકરા, તે મને ભોજન કરાવીને ખૂબ જ ખુશ કરી દીધો છે. હું સુરક્ષાનો દેવતા છું. તારી લોકોને મદદ કરવાની ભાવનાથી હું તારા પર ખુશ છું. હું તને એક તલવાર આપું છું. ઈવાન કહે, હે દેવ, મને સુરક્ષા માટે બીજી તલવારની જરૂર નથી. મારી પાસે એક તલવાર તો છે, એક છરી પણ છે. વળી આપના જેવા દેવતાઓના આશીર્વાદ પણ છે. પછી એક વધુ તલવારની શી જરૂર છે? દેવતા કહે, દીકરા, તારી વાત સાચી છે, પણ આ તલવાર સામાન્ય તલવાર નથી. તારે માત્ર તલવાર મ્યાનમાંથી કાઢી તલવારનો હાથ ઊંચો જ માત્ર કરવાનો છે અને તલવાર તારા હાથમાંથી ઉડે ને બધું કામ જાતે કરી નાખશે. તારે લડવાની જરૂર જ નહીં પડે. ઈવાને એ તલવાર સ્વીકારી લીધી. દેવતાનો આભાર માનીને પ્રણામ કર્યા. દેવતાઓએ તેને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગયા.
ઈવાને ફરી ભૂંગળી ઊંધી ફેરવતા જ મહેલ અદૃશ્ય થઈ ગયો. અત્યારે એ તેના નગર નજીકના જંગલમાં હતો. ત્યાંથી એને બાજુના શહેરમાં એક કામથી જવાનું થયું. એ બાજુના શહેરમાં કામ પતાવીને પાછો પોતાના શહેરમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે એના શહેર પર દુશ્મનોએ દગાથી આક્રમણ કરીને કબજો લઈ લીધો છે. રાજા રાણી, રાજકુમારી, પ્રધાનજી, સેનાપતિ બધાને મહેલમાં જ કેદ કરી લીધા હતા. દુશ્મનોના સૈનિકો આખા નગરમાં ફેલાઈ ગયા હતા. જેવો યુવાન નગરમાં દાખલ થયો કે તરત દુશ્મનના સૈનિકોએ એને ઘેરી લીધો અને તલવાર તથા બીજા શસ્ત્રો હેઠા મૂકી દેવા જણાવ્યું. ચાલાકીપૂર્વક યુવાને પોતાની તલવાર અને છરી તો દુશ્મનના સૈનિકોને સોંપી દીધા. પણ દેવતાએ આપેલી તલવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં ઊંચી કરતા તલવાર ઉડી એક પછી એક સૈનિકોના માથા વાટીને ભોંય ભેગા કરવા લાગી. પછી તો યુવાન આગળ વધે એમ તલવાર પણ આગળ વધે. આ તો જાદુઈ અને દેવતાઓના આશીર્વાદવાળી તલવાર હતી. એનો વાર કોણ અટકાવી શકશે? જોતામાં દુશ્મનના સૈનિકોનો નાશભાગ થઈ ગયા. બધા જ મહેલ તરફ દોડ્યા. મહેલમાં દુશ્મન સેનાના સેનાપતિ વહીવટ સંભાળી રહ્યો હતો. તલવાર તો એક દુશ્મન સૈનિકને શોધીને કાપી નાખવા લાગી હતી. થોડી જ વારમાં તલવાર મહેલમાં દાખલ થઈ. મહેલમાં પણ જ્યાં જ્યાં દુશ્મન સૈનિકો હતા તેનો ખાત્મો કરી નાખ્યો. હવે તેનો સેનાપતિ જાતે દેવતાઈ તલવાર સામે લડવા આવ્યો, પણ તલવારે ઘડીના છઠ્ઠા ભાગમાં સેનાપતિની તલવાર ઉડાડી દઈને ગળું વાઢી નાખ્યું. ઈવાને મહેલમાં કેદ કરાયેલા રાજા રાણી અને રાજકુમારી તથા અન્ય અધિકારીઓને છોડાવ્યા. રાજાને ઈવાનના પરાક્રમની જાણ થઈ. ખુશ થઈ રાજાએ ઈવાનને અડધું રાજપાટ આપ્યું અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યા. હવે ઈવાન એવી ભલાઈભર્યા જીવન સાથે શાહી જીવન જીવવા લાગ્યો. જય માતાજી મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ચેનલને લાઈક, શેર અને કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી મિત્રો.